હવે આજના વિડીયોમાં છે ને અમને એક કમેન્ટ આવી હતી યોગેશ સરના તરફથી, એનો જ છે ને હું આ વિડીયોમાં રિપ્લાય આપવાનો છું. તો જોઉં સર, એમને ગુલ્ફ ઓઇલ લુબ્રિકેન્ટ કરીને એક કંપની છે, એની ઉપર એમને એનાલિસિસ જોઈએ છે. તો વિડીયોમાં હું ટ્રાય કરીશ કે હું તમને એક અનબાયસ્ડ એનાલિસિસ આપું. કોઈ પણ બાય સેલની રિકમેન્ડેશન તમને નહીં આપું, એ તમારે જ લેવી પડશે. પણ એક અનબાયસ્ડ જે જનરલ એનાલિસિસ હોય એ હું તમને પ્રોવાઈડ કરી શકું છું. તો અગર આપણે ટેકનિકલ એનાલિસિસની વાત કરીએ તો અત્યારે જે સ્ટોકનો પ્રાઇસ છે 1336ની આજુબાજુ મૂવ કરી રહ્યો છે જ્યારે મેં આનું ચાર્ટ જોઉં છું. હવે અગર આપણે શોર્ટ ટર્મની વાત કરીએ તો શોર્ટ ટર્મમાં આપણને છે ને કરેક્શન જોવા મળી શકે એવું આ છે ને ઇન્ડિકેટર કહી રહ્યું છે. પણ લોંગ ટર્મનું અગર મેં ઇન્ડિકેટર જોઉં તો એ સિગ્નલ સારું જ આપણને આપી રહ્યું છે. તો અગર સ્ટોકનો પ્રાઇસ અગર ઉપર જાય છે તો એને જે સૌથી પહેલું રેઝિસ્ટન્સ મળી શકે ને એ 1421 પર મળી શકે. પણ અગર શોર્ટ ટર્મમાં સ્ટોકનો પ્રાઇસ નીચે પણ જાય છે તો એને છે ને જે સૌથી પહેલું સપોર્ટ મળશે એ 1200ની આજુબાજુ આપણને છે ને જોવા મળી શકે છે. તો આ તો એ થઈ ગઈ ટેકનિકલ એનાલિસિસની વાત, એક શોર્ટ ટર્મની વાત. અગર આપણે લોંગ ટર્મનું વિચારીએ તો એની માટે આપણે ફંડામેન્ટલ એનાલિસિસ ચેક કરવું પડે. તો અત્યારે જે એની પ્રોફિટ ગ્રોથ છે ને એ 33%ની આજુબાજુ દેખાય છે, જે સારી છે. સેલ્સ ગ્રોથ પણ છે એ પણ 8%ની આજુબાજુ દેખાય છે. રિટર્ન ઓન ઇક્વિટીની આપણે વાત કરીએ કે કંપનીમાંથી જે આઈપીઓમાંથી પૈસા ઉઠાવે છે એનું કેટલું કંપની રિટર્ન આપે છે તો એ 24%ની આજુબાજુ આપણને દેખાય છે. એ પણ એક સારી વસ્તુ છે. આપણે વાત કરીએ ઇન્ડસ્ટ્રી પીઈની તો ઇન્ડસ્ટ્રી પી આનો 39 છે, પણ જે સ્ટોકનો પી છે ને એ અત્યારે 20 જ આપણને દેખાય છે. એટલે ઓલમોસ્ટ અત્યારે સ્ટોક એવું કહી શકાય કે સસ્તો મળી રહ્યો છે. વેલ્યુએશનની આપણે વાત એટલે વોલ્યુમની આપણે વાત કરીએ તો અત્યારે વોલ્યુમ પણ કંપનીમાં 11,37,000 જેવો જ છે, જે એક સારો વોલ્યુમ છે. અને કંપની એના એક પણ શેર બેંકને છે ને ગીરવી મૂક્યા નથી. તો આ પણ એક સારી વસ્તુ છે ઇન્વેસ્ટર માટે. પ્રોફિટ એન્ડ લોસ સ્ટેટમેન્ટ જોતાં એવું ખબર પડે છે કે કન્સિસ્ટન્સલી આ જે કંપની છે ને એમાં એનું નેટ પ્રોફિટ છે ને કન્સિસ્ટન્સલી વધી રહ્યું છે. વાત કરીએ 2021ની તો એનું જે નેટ પ્રોફિટ હતું 211ની આજુબાજુ હતું. 2023માં એનું જે પ્રોફિટ છે એ વધીને 232ની આજુબાજુ આવ્યું છે. અને અત્યારે કરંટની આપણે વાત કરીએ તો 308 કરોડની આજુબાજુ એનું નેટ પ્રોફિટ આપણને દેખાય છે. એટલે કન્સિસ્ટન્સી એક ગ્રોથ આપણને દેખાઈ રહી છે. વાત કરીએ આપણે શેર હોલ્ડિંગ પેટર્નની તો એફઆઈમાં છે ને થોડું કરેક્શન આવ્યું છે. માર્ચમાં એફઆઈની જે હોલ્ડિંગ હતી 7%ની આજુબાજુ હતી, પણ જૂનમાં એની જે હોલ્ડિંગ છે 5% પર પહોંચી ગઈ છે. તો અહીંયા છે ને એક કરેક્શન જોવા મળ્યું છે. બટ એની જે હોલ્ડિંગ છે ને એફઆઈની જે સેલ કરી છે એમાં થોડીક હોલ્ડિંગ ડીઆઈએ પણ ખરીદી છે અને 1% જેવી હોલ્ડિંગ આપણે પબ્લિકે પણ ખરીદી છે, એવું અહીંયા આપણને દેખાઈ રહ્યું છે. તો અગર શોર્ટ ટર્મની આપણે વાત કરીએ તો શોર્ટ ટર્મમાં અગર કરેક્શન જોવા મળે તો મેં તમને સપોર્ટ અને રેઝિસ્ટન્સ બતાવી દીધું છે. પણ લોંગ ટર્મ વાઇઝ ફંડામેન્ટલ વાઇઝ આપણે જોવા જઈએ તો કંપની આપણને ઠીકઠાક જ દેખાય છે, સારી દેખાય છે, કન્સિસ્ટન્સી પ્રોફિટ કરી રહી છે. તો અગર આજનું અનબાયસ એનાલિસિસ અમને ગમ્યું હોય તો એ મને નીચે કમેન્ટ કરીને બતાવજો. અને અગર કોઈ નવા વ્યુઅર હોય તો તમારે પણ આવી રીતે એનાલિસિસ જોઈતું હોય ને તો એ પણ છે ને મને નીચે કમેન્ટ કરીને બતાવજો. અને અગર તમે તમારો સ્ટોક બી બતાવી દેશો ને તો જો અગર તમારે કોઈ સ્ટોકનું એનાલિસિસ જોઈએ છે તો નીચે એ જે સ્ટોક છે એનું નામ, એની સાથે છે ને તમારું નામ પણ લખજો, જેનાથી આ જે વિડીયો છે એની અંદર તમારું નામ પણ છે ને કહી શકું. તો બાય ધ વે આજના વિડીયોમાં ખાલી આટલું જ હતું. અગર આ એનાલિસિસ તમને ગમ્યું હોય તો વિડીયોને તમે લાઇક કરી શકો છો. અને અગર વિડીયો અત્યારે સુધી જોયો હોય તો તમે ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી શકો છો.